તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના દ્રશ્યો આપ જુઓ. બિદડા, મોટા લાઈજા, મોટી રાણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જે છે તે યથાવત છે. તાલુકાના માધાપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે. બીજા દિવસે વરસાદ. મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. બિદડા, મોટા લાઈજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ. તાલુકાના મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે. તો કચ્છના અલગ અલગ વિસ્તારોમાં વરસાદની જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. અને હજી પણ કેટલાક વિસ્તારોમાં આગાહી હતી તે પ્રમાણેનો વરસાદ પણ થઈ રહ્યો છે. તો કચ્છની આસપાસના વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ છે. સતત બીજા દિવસે વરસાદને લઈને હાલના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. જે ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે તેમાંથી કચ્છ પણ એક વિસ્તાર છે. પરંતુ જે સિસ્ટમ એક્ટિવ થઈને આવી હતી, જે ડિપ્રેશનની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ગુજરાતના વિસ્તારની અંદર અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જે છે તે જોવા મળી રહી છે. સતત બીજા દિવસે વરસાદ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ યથાવત જોવા મળ્યો છે. બિદડા, મોટા લાઈજા, મોટી રાણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે. ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ છે. માધાપર, નારણપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. તો હાલના જે દ્રશ્યો છે સ્પષ્ટ કરી રહ્યા છે કે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, હાલમાં કયા કયા વિસ્તારો અસરગ્રસ્ત છે? ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. જે સિદ્ધાર્થ, ચોક્કસથી વાત કરી તો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે, જેમાં પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારો છે. માંડવી તાલુકાના જે છે તે બિદડા, મોટા લાઈજા, મોટી રાયણ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. તો ભુજ તાલુકાના પણ ગ્રામ્ય વિસ્તારો આવેલા છે, જ્યાં માધાપર, નારણપર, મોખાણા તેમજ આસપાસના વિસ્તારો છે ત્યાં પાસે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને લઈને જે ખેડૂતો છે તેનામાં હાલ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આભાર સમગ્ર માહિતી બદલ. તો હાલમાં ખેડૂતો ચિંતામાં છે, કારણ કે તૈયાર પાક છે, નુકસાની થઈ શકે છે. દરિયાઓ માટે મોટા સમાચાર આવી રહ્યા છે. આજે પણ વરસાદ બની શકે છે વિલન. વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી છે. આજથી 7 દિવસ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે. 1 અને 2 ઓક્ટોબરે ભારેથી ભારે વરસાદ પડી શકે છે. આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે. આજે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ પોરબંદરમાં પણ વરસાદની આગાહી છે. જૂનાગઢ, સોમનાથ, દીવમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજકોટ, અમરેલી, દ્વારકામાં પણ ભારેથી ભારે વરસાદ પડી શકે છે. જામનગર, કચ્છ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં અત્યારે પણ ભારે વરસાદ જે છે તે થઈ રહ્યો છે. 29 सितंबर से लेकर 5 अक्टूबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. और जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है आज के लिए, इसके साथ थंडरस्टॉर्म का वार्निंग अगले 3 दिन के लिए गुजरात रीजन में दिया गया. विंड स्पीड जो रहेगा 40 to 50 किलोमीटर प्रति घंटा गस्ट के साथ. और सौराष्ट्र कच्छ रीजन में हेवी रेनफॉल वार्निंग दिया गया है आज के लिए. हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में रेड वार्निंग के साथ दिया गया है. और कल के लिए मतलब 30 सितंबर के लिए हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है थंडरस्टॉर्म के साथ.